વલસાડના મોતીવાડામાં યુવતી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી રાહુલ સિંહ જાટ, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। રાહુલ સિંહે 25 દિવસમાં 5 નહીં 6 હત્યાઓ કરી હતી। રિમાન્ડ દરમિયાન એસઆઈટીની ટીમે તેની કડકાઈથી પૂછપરછ કરી। તેણે કબૂલ્યું કે ટ્રેનમાં તેણે વધુ એક મુસાફરની પણ હત્યા કરી। 8મી જૂને તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો। ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં તેની સાથે એક દિવ્યાંગ મુસાફર પણ હતો। દિવ્યાંગ મુસાફરને વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ તેને પોતાની સાથે ટ્રેનમાંથી નીચે ઉતાર્યો। બાદમાં વડોદરા તરફના મેઇન રોડ પર થોડે દૂર લઈ જઈને ખુલ્લી જગ્યામાં સાંકળથી ગળું દબાવીને હત્યા કરી નાખી। દિવ્યાંગ મુસાફર પાસેના રોકડ રૂપિયા અને મોબાઈલ લૂંટીને તે ત્યાંથી ભાગી ગયો। સિરિયલ કિલર રાહુલ સિંહે કરેલા વર્ણનના આધારે તપાસ કરાઈ તો ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતે મૃત્યુનો કેસ નોંધાયો હતો। તપાસમાં ખુલ્યું કે રાહુલ સિંહે મહારાષ્ટ્રના નંદુરબારના ફયાઝ શેખ નામના યુવકની હત્યા કરી હતી। મૃતક ફયાઝના પિતાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં રાહુલ સિંહ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે। કુલ મળીને સિરિયલ કિલર રાહુલ સિંહે 25 દિવસમાં ટ્રેનમાં મુસાફરી કરતા 4 નહીં બલકે 5 લોકોની હત્યા કરી નાખી। સાથે વલસાડના મોતીવાડામાં યુવતીઓ પર દુષ્કર્મ આચરી તેની પણ હત્યા કરી। હજુ તેની પૂછપરછ ચાલુ છે, જેમાં વધુ કેટલીક હત્યાના ભેદ ખુલે તેવી સંભાવના છે। એ આરોપીની પ્રથમ દિવસની પૂછપરછ દરમિયાન પારડી દુષ્કર્મ હત્યા કેસ ઉપરાંત અલગ અલગ 4 રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તેલંગાના અને વેસ્ટ બેંગાલ અલગ 4 રાજ્યોમાં કુલ મળીને 5 હત્યાના બનાવો ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી। આરોપીના કુલ 10 દિવસના રિમાન્ડ તારીખ 5 ડિસેમ્બર 2024ના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ સઘન ઇન્ટ્રોગેશન એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે।